નમો હ્યંતાણમ નમો સિદ્ધાણમ નમો ઐરિયાણમ નમો વજ્જાયણમ નમો લોય સબ્બ સાહુણમ એસો પંચન મુક્કારો સર્વ ભાવ પ્રણાસણો મંગલાણં ચ સુપેશિમ પરમમ ભવૈ મંગલમ. હરિહાઈ નવપયાઈ અરે હરિયમ સિદ્ધાય ઉજ્જાયા સાવણોએ સંમત્તમ નાણમ ચરણમ ચતવો એ પૈનાવગમ પરમતત્તમ. આસનનો ઉપકારી ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર દેવ રાજગીરી નગરીની નિકટમાં પધાર્યા છે અને પ્રથમ ગણધર ગૌતમ સ્વામીને લાભનું કારણ જાણીને ભગવાન આગળ મોકલે છે રાજગીરી નગરીમાં. વંદન કરવા માટે આવેલા શ્રેણીગાદી ભક્તજનો ધર્મ દેશના સાંભળવા બેઠા ત્યારે ગુરુ ગૌતમ સ્વામીએ એમની ભૂમિકાને ઉચિત દેશના કરી એમણે એ જ બતાવ્યું કે મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ એવા મનુષ્ય જન્મનો ઉપયોગ ધર્મ કરવા માટે જ કરવાનો. ધર્મ, દાન, શીલ, તપ અને ભાવ 4 પ્રકારનો. એમાં મુખ્ય ભાવ ધર્મ છે. ભાવ ધર્મ જે છે મનના આધારે છે અને એ મન સ્થિર થાય તો જ ભાવ ધર્મ થાય. ને સ્થિર કરવા માટે દંપતીનું આલંબન સર્વશ્રેષ્ઠ છે. 8 દિશામાં ભટકતા બધી જાતના રૂપ અને રંગમાં ભટકતા આત્માને નૌપજી જે પંચરંગી છે, દુનિયાના બધા જ રંગો સુંદરતમ નૌપજીમાં સમાયેલા છે. હરિયંત શ્વેત, આચાર્ય રક્ત, સિદ્ધ રક્ત, આચાર્ય પીત, ઉપાધ્યાય લીલા અને ભૂરા નીલ એટલે, અને સાધુ શ્યામ.
પાંચે પરમેષ્ઠી એમના સ્વભાવ સ્વરૂપ જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ, આ રીતે 9 પદ. ગુણ અને ગુણી બંનેનું સ્મરણ. એકલા ગુણનું નહીં, એકલા ગુણીનું નહીં. ગુણ વિના ગુણી નહીં ને ગુણી વિના ગુણ નહીં. બેને આલંબન તરીકે પકડીએ તો જ કલ્યાણ થાય. મુખ્ય સૌથી મોટું ભાર જ છે મન સંસારના પદાર્થોને સોંપવું નહીં, એની ચિંતામાં પડવું નહીં. કારણ કે આપણું ધાર્યું કશું થતું નથી. આપનું આયોજન કેટલા બધા ડિપ્રેશનમાંથી પાસ થાવ ત્યારે તમારું એક આયોજન પાર પડે, નિંદા પણ પડે. ના કરતાં સહજ બાબત જે થાય છે એ જોયા કરો ને આરામથી. આનંદથી જીવવું, આનંદથી જે જીવી શકે તે જ, જેનો માલિક મજબૂત હોય, કોઈ વાતની ચિંતા જ ના હોય, એને જ્યારે જે કંઈ જોઈએ એ સ્વયં પૂરું પાડતા હોય અને એની આપત્તિઓને પણ નિવારણનો ઉપાય પણ એ જ કરતા હોય. તમારે તો માત્ર બસ એના ધ્યાનમાં રહેવાનું. સહજ જો આવે, જે પરિસ્થિતિ સામે આવે એ પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો. સુખને કે દુઃખની બંને. બહુ તડપવાનું નહીં, બહુ પાછળ દોડવાનું નહીં. તમારો પુરુષાર્થ ન હોવો જેવું કંઈ નથી કહેતા. એ માલિક હોય તો પુરુષાર્થ સફળ થાય. તમે માલિકો તો પુરુષાર્થ સફળ થવાના ફાંફા. સફળ થાય ને ન પણ થાય. પ્રભુ સાથે બંધાયેલા હો તો પુરુષાર્થ સફળ થઈ જ જાય. ચિંતવવા માત્રથી જ. પોતાના ભક્તને અન્ય પદાર્થોની ચિંતામાં વ્યસ્ત બને એવું પ્રભુ ચાહતા નથી. અને હકીકત પણ એ છે ને, જેને તમે બહુ ચાહતા હો ને એના ઉપર તમારી નજર પડી જ જાય, નજર લાગી જ જાય. નજર લાગેલી વસ્તુ ઘરમાં રાખીએ તો ફાયદો થાય કે નુકસાન થાય? રાગ રંજિત અને દ્વેષ દૂષિત દ્રષ્ટિ છે ને એ ગમે ત્યાં ચોંટી જાય. વિતરાગની જ નજર ના રાખે. બાકી જેને રાગ છે ને જેને દ્વેષ છે એની નજર ગમે ત્યાં ચોંટી જાય, અને જેના ઉપર ચોંટે ને એને બગાડી નાખે. એક ભાઈ એવા નક્ષત્રમાં જ જન્મેલા, એના કારણે એમની નજર ભારે. એકવાર કોઈ ઘરે ગયા હશે ને આમ દૂધ તૈયાર કરીને મૂકેલું હતું. છોકરાઓને પીવડાવે એટલી જ વાર હતી, આ ભાઈની નજર દૂધ ઉપર પડી ગઈ. ભાઈએ તરત જ કહી દીધું ઘરના લોકોને કે આ દૂધ કોઈ પીતા નહીં, કોઈ પીવડાવતા નહીં, આ ઝેર થઈ ગયું છે. ખબર પડી.
જાણતા હોય ને પોતાની પરિસ્થિતિ શું છે. આખું મકાન હોય ને એની નજર પડે બહુ સરસ મકાન છે, તેની આંખમાંથી એવી વીજળી નીકળે આખા મકાનમાં ફાટ પડી જાય, કારણ વીજળી પડી હોય. અમુક નક્ષત્રમાં જન્મ થાય ને એને જ તેજસ શરીરમાં એટલો બધો વધારે પ્રવાહ આવતો છે વિદ્યુતનો કે જ્યાંની નજર બેસી જાય ત્યાં સીધો વિદ્યુત પ્રવાહ પડી જાય અને એ વસ્તુ ખતમ થઈ જાય, ખરાબ થઈ જાય. કપડાં હોય તો ચીરાઈ જાય. મોટા ભાગે સફેદ વસ્તુ પર જ એની નજર લાગે. કાળી વ્યક્તિને બહુ નજર ના લાગે, ગોરાને જ બધી ગરબડ, ફટ નજર લાગી જાય. દસની સામે નજર કર, બહુ સરસ ભેંસ છે, એક મિનિટે ભેંસ ફાટી જાય, મરી જાય. એટલે રાગ રંજિત દ્વેષ દૂષિત દ્રષ્ટિ એ જ્યાં પડે ને એ બધું બગડી જાય. અને બગડેલું લઈને શું કરો તમે? એટલે ક્યાંય રાગ કરવા જેવું જ નથી. નવપંચની કૃપાથી જે સમયે જે મળે એ મંજૂર. એનો મિનિંગ એ થયો કે જે ટાઈમે જે મળ્યું છે એ સારું જ છે, સારા માટે જ હોય છે. જે બી ઘટનાઓ બને એ પણ પેલી છોકરી ના બોલી હોત તો સિપાહી નીકળત. બોલી તો નીકળ્યા ને. ધવલભાઈએ બલિદાન કરવા માટેનો ઉપદ્રવ ના કર્યો હોત તો કઈ એમની સાથે સંબંધ થાત? બધા જ સંબંધ કઈ મીઠા જેવું કઈ નહીં, કડવાયું હોય. પહેલા લડે ને પછી દોસ્ત થઈ જાય. અને ઘણા સંબંધી હોય કે પહેલા દોસ્ત થાય પછી લડી મરે. શિવપાલજી પ્રવાસ કરી રહ્યા છે, ધવલ શેઠ જ્યાં લઈ જાય ત્યાં જઈ રહ્યા છે. ધવલ શેઠ ત્યાં જ લઈ જાય કે જ્યાં એમની ઉન્નતિ થવાની હોય. એમના તરફથી તો કોઈ ફરમાઈશ જ નથી ધવલ શેઠને કે આપણે આમ જવું છે કે તેમ જવું છે, ફલાણું કરવું છે કે ઢીકણું કરવું છે. ધવલ શેઠ જેવા ભારાડી સાથે મફતમાં કામ ન કરાય. સજ્જનનું કામ મફતમાં જ કરાય. પેલા વિદ્યા પુરુષ અને આપણે ધાતુરવાદી કિમિયાગરો ત્યાં કઈ શરત કરી છે હમણાં? એ લોકોમાં જ યોગ્યતા હતી કે કરેલા ઉપકરણો બદલો આપ્યા સિવાય રહે જ નહીં. જેનામાં એવી યોગ્યતા ના હોય ને તો સિદ્ધ ચક્રજી બુદ્ધિ આપે, આની જોડે સોદો જ કરજે. આનું કામ સીધું ના કરતો. એટલે ભગત ભોળો થઈને ભટકાઈ ના જાય, ઠગાઈ ના જાય. ભલે ઠગવાની કોશિશ કરે ને તો એ જ ઠગાય. શિવપાલજીને કઈ ચિંતા નથી. 250 વાણ માલિકે કરી લીધી પણ વહીવટમાં માથું નથી મારતા. એ વળી દુઃખી કોણ થાય?
શેઠને બોલાવી દીધું, શેઠ રાજી થઈ ગયા. આમાં જે ઘાલમેલ કરવી છે કરાશે. એમને ખબર નથી 250 વાહન જેને અપાયા છે ને તારી પાસેથી, એ તને ઘાલમેલ નહીં કરવા દે. ઘાલમેલ કરવા દે તો દાડો ઉઠી જશે તારો. પોતાની વસ્તુનું રક્ષણ નહીં કરવાનું. હે, પોતાની વસ્તુનું રક્ષણ નહીં કરવાનું. જો ભગવાનના ભરોસે હોય ને એ ક્યારે ચોકીદાર ના બને, એ શેઠ જ હોય. એમના દાગીના કિંમતી તમારા એમના જરાય આગાબાજી થાય છે. તમારા દાગીના ભારે છે તો કોઈ નથી, કોઈ બોલાવું. ભગવાનનું જ કામ તમે જ કરો છો. વગર પગારના ચોકીદાર, વગર પગારના મુનિમ, વગર પગારના વહીવટદાર. એ બાજુ એવી નથી થઈ વાત. ઝુપાળજી એમ નથી કહ્યું તમે મારો ધંધો કરશો તો હું તમને ભાગ આપીશ. દલાલી તો આપે ને, કોઈ વાત નથી કરી. પેલા એ શરત નથી કરી કે લો ત્યારે તમારું વહીવટ તો કરું, પણ હવે તમને શું હાલશો. આટલું તો હાલ્યું છે તને, ઠીક લઈ આવ્યા છે અહીં સુધી. એના નસીબથી તું આવ્યો છું, નિમિત્ત તું બન્યો છે, પણ નસીબ એમનું છે. શિપાળજી આરામથી નાટક જોઈ રહ્યા છે. પેલો ઘોડેસવાર નવ યુવાન આવે છે, નાટકને 2 મિનિટ ઊભું રાખી શિપાળજીને બોલાવે છે. આખી થોડું કંઈ તમારું સિનેમા છે, તમે ઈચ્છો ત્યારે ઇન્ટરવલ પડે. શિપાળજીનું તો બધું કામ એવું છે, એ જ્યારે ઈચ્છે ત્યારે ઇન્ટરવલ પડી જાય. ઇન્ટરવલ પાડી દીધો. પેલા પૂછ્યું, પેલા જવાબ આપ્યો કે આ રત્નદ્વીપ છે, આ રત્ન પર્વત છે રત્નાગીરી, એના ઉપર રત્ન સજ્જા નામની નગરી છે. કનકકેતુ નામનો રાજા છે વિદ્યાધર. કનકમાળા નામની પત્ની છે. કનકકેતુ, કનકશેખર વગેરે 4 દીકરા છે, ઉપર એક દીકરી છે. નામ છે મદન મંજુષા. આમ જુઓ ને, બાપે કનક, માએ કનક, ભાઈઓએ કનક, અને દીકરીનું નામ કેમ જુદું પડી ગયું? પછી એ ભેગું એક જ આવે ને. એ મદન મંજુષા જુદી, કારણ કે એને સંબંધ છે શિપાળજી જોડે. એટલે શિપાળની જે સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે નામવાળી કન્યાઓ આવી રહી છે. રાજા પરમાત્માનો પરમ ભક્ત છે. પહાડ ઉપર બિલકુલ વચમાં ભગવાન ઋષભનું પ્રાસાદ છે, સૌથી ઉપરના શિખર ઉપર. રાજા રોજ પ્રભુની ભક્તિ કરે છે. રાજકન્યા તો નાની ઉંમરથી જ પ્રભુની દીવાની છે. ત્રણેય ટાઈમ પ્રભુની પૂજા કરવા જાય. અષ્ટપ્રકારની પૂજા કરે. અને ભક્તિમાં સમય વિતાવે છે. એ જ નગરમાં
એક શેઠ છે, જીનદેવ, એનો દીકરો છું હું જીનદાસ. પરદેશના વાંગણો આવ્યા છે, બહુ મોટા વેપારી આવ્યા છે, સાંભળીને હું અહીં આગળ કૌતુકથી આવ્યો છું. આપે જે કહ્યું ને કે કંઈ નવી વાત હોય તો બતાવો, હવે એ જ વાત હું બતાવીશ. રત્નોનું બનેલું મંદિર અને ભગવાન ઋષભની કનકમય પ્રતિમા સુવર્ણની. પહેલા વખતમાં મોટા ભાગે સુવર્ણની પ્રતિમાઓ જ મોટા તીર્થોમાં બિરાજમાન થતી. ભરત મહારાજાએ જે પ્રતિમા બિરાજમાન કરી શત્રુંજયમાં મૂળ નાયક, એ કનકમય પ્રતિમા છે, સુવર્ણની પ્રતિમા છે. ભગવાન રત્નની ઋષભ ના સોન ગુફામાં કનકમય પડીમાં ભરતે ભરાઈ સોયો ગયો. સખરે મેં સખરી કોણ જગત કી મોહની, એમાં આવે છે વાત. સર્વની પડીમાં ભરતે ભરાવેલી સુવર્ણની પ્રતિમા છે, અદભુત, જેને કોઈ આભડછેટ લાગે જ નહીં, કોઈની નજર પણ ના લાગે. આરસની પ્રતિમા હોય ને ગોરી ગોરી, એના ઉપર નજર લાગી જાય. એટલે રોજ આરતી ઉતારવી પડે, અને અમુક દિવસે લૂણ પણ ઉતારવું પડે. શાસ્ત્ર બનાવે ને, લૂણ ઉતારો ચિનવર અંગે, ઉતારો કરી પછી દીપકમાં નાખી દે આગમાં. ઔદારિક વસ્તુ જે હોય ને ચાલુ, એને નજર લાગે. સુવર્ણ અને રત્નને નજર નથી લાગતી. એનામાં એટલો કરંટ હોય છે કે આ વીજળી જાય ને પાછી ફેંકી દે નેગેટિવિટી. એટલે જ ઘરની અંદર છે ને રત્ન કે સુવર્ણની કે ધાતુની જેમાં સુવર્ણ છે એની પ્રતિમા રખાય. પાષાણની પ્રતિમા ઘરમાં ન રખાય. ઘરમાં અડાભડ છેટ હોય ને, ધાતુની ને રત્નની પ્રતિમાને આભડછેટ નથી લાગતી. દર્શની તરીકે બી ધાતુની જ રાખવાની. હા, દર્શની પ્રતિમા જે ઘરમાં રાખીએ એ ધાતુની જ રાખવાની. દર્શનીય એ પૂજવાની જ નથી તમારે, તો ખાલી ઉપર તમારા દિવાનખાનામાં જ રાખો ને, જ્યાં બધું. ના ના, મંદિર તરીકે રાખીને પૂજા ના કરવી હોય તો રાખે. મંદિરમાં નહીં, કા ધાતુની કા રત્નની, પાષાણની નહીં. એમ જ શો માટે શો પીસ તરીકે તમે મૂક્યું હોય એ વસ્તુ જુદી છે. કોઈ બી આવતા જતા દર્શન થાય. રાજા પણ ખૂબ ભક્તિ કરે છે, અને પ્રભુનો ભક્ત હોય ને સાચો, એને સંસારમાં કોઈ વાતની ઉતાવળ ના હોય ને કોઈ વાતનું માથે બોધરેશન ના હોય. કંપની તરફથી પરદેશ જતા હો ત્યારે કંઈ ચિંતા હોય, ક્યાં ઉતરશું, ક્યાં જઈશું, ભાડું કેટલું થશે, એસી ચિંતા હોય. તમે જાઓ પહેલાં કંપનીએ બધી વ્યવસ્થા કરી દીધી હોય. પ્રભુ પુણ્ય આપે છે, પુણ્યથી બધું થાય છે. પુરુષાર્થ તો કરવો જ પડે ને. પ્રભુની ભક્તિ કરો બી પુરુષાર્થ છે ને. માત્ર ધ્યાન કરે અને પૂજા નથી કરવાની. સાધુએ
જે શરીર માટે જીવે છે એને ભગવાનની પૂજા કરવી જોઈએ. જે આત્મા માટે જીવે છે એને પૂજાની જરૂર નથી. તમે શરીર માટે જીવો છો ને, શરીરના સંતાનો, શરીરના સગાવાલા છે ને, બધાનો તમારો સંબંધ તો શરીરથી જ છે ને, આત્માથી છે નથી. એટલે લઈને નથી એને છોડીને જવાના છો. હે, પૂજા ભાવથી કરવાની તો આત્માથી થઈ ને. નવગંગે પૂજા કરીએ તો ભાવથી કરવાની. એ શરીરથી આનંદ મળીએ પણ અંદર તો ભાવ છે ને. ભાવથી જ કરવાની. પણ તમે સંસારના દ્રવ્યોમાં ફસાયેલા છો તે દ્રવ્ય પૂજા તમારે કરવી જોઈએ. સાધુ માત્ર ભાવમાં જ રહે છે એટલે એને ભાવ પૂજા જ હોય. આત્માને જ પ્રભુને સમર્પિત કરી દે, પછી બાકી રહે સમર્પિત કરવાનું. તમે પરણો, તમે સાસરે જાઓ કે તમારા શ્રાવિકા સાસરે આવે? એટલે છોડીને કોણ આવે? તમે કે એ છોડીને આવે ને, તમારા ભરોસે. એ તમે એની પૂજા કરો, એ તમારી પૂજા ના કરે. તમે એના માટે ઘરેણા લાવો, તમે એના માટે ડ્રેસ લાવો, એ તમારા માટે કંઈ લાવે? રસોઈ બનાવે? એ વાત છોડી દો હવે. મુખ્યતઃ આ રીતની પૂજા. રસોઈ બનાવે, શાકભાજી કોણ લાવે? એ પેલા બોરીઓ કોણ લાવે અનાજની? એ લેવા જાય અને ધણીની ચિંતા કરીને. એ બધું તમારે જેની પૂજા કરવાની ને એ તમને સમર્પિત થઈ. એટલે તમે પ્રભુને સમર્પિત થાવ તો પ્રભુ તમારી ચિંતા કરે. એ સાધુની ચિંતા પ્રભુ જ કરે છે ને. આ આવડો મોટો ઉપાસરો સંસારમાં તમે હો એ તમારો બંગલો કેવડો મોટો, આટલો મોટો. પચાસ કરોડની પાર્ટી હોય તો આવડો મોટો બંગલો બનાવે. બાકી બધું નાનું જ હોય. ભાડે આપણે તો 10,000 રૂપિયા ભાડું લે. આ વાડીવાળા લેતા જ હોય છે ને. કાંઈ ના હોય ને, ખાલી પાર્ટી પ્લોટ હોય ને તો મારા બધા લાખ રૂપિયા લઈ લે. ખાલી જમીન ના. આ પ્રભુની જ વ્યવસ્થા છે ને. મારે કશું કેવડાવ્યું ના પડે, કશું ના કરવું પડે. દેખાય જ છે પ્રભુને ભરોસે જીવે એની પ્રભુ બધી વ્યવસ્થા કરે. પણ એટલો ભરોસો પડવો લાખોમાં એક. નથી પડતો. ભવથી નાતો બંધાયેલો પ્રભુ સાથે, એને જ પ્રભુ ઉપર ભરોસો બેસે. એમને નથી બેસતો. તમારી આખી દ્રવ્ય પૂજા છે ને એ પ્રભુ સાથે સંબંધ બાંધવા માટે જ છે. જે હું કહું છું ને એવો સંબંધ સંસારમાં બધે જ છે ને. લેણ દેણથી જ પ્રેમ બંધાય છે ને. એમને પ્રેમ બંધાય. કોઈને ઘેર ગયા ને ચાંગલું પાણી ના પીવડાવે તો તમે એની સાથે સંબંધ કેટલો રાખો આગળ? તમે જાઓ ને ઓછા ઓછા થઈ જાય. એક પછી એક શરબતો આવતા જાય ને આ આવતું જાય તે આવતું જાય. તેનો તમારો સંબંધ કેટલો બને? દુકાનમાં ગ્રાહકોને ચા પાણી કરવા વાળા હોય છે ને, નાસ્તો કરવા વાળા હોય છે. સંબંધ જ બનાવવા હોય છે ને બધું. લેણદેણ વિના સંબંધ થોડો બને. તમારા સંબંધ કાચા કેમ થઈ ગયા? ખાવા પીવાનું બધું જ જુદું થઈ ગયું. હોને ફુરસદે ખાય, આખું કુટુંબ ભેગું બેસીને ખાતું હોય તો જ એકબીજા માટેની લાગણી પેદા થાય, પ્રેમ પેદા થાય.
એકબીજાને ખવડાવી ખાતા હોય તો પણ પ્રેમ પેદા થાય, લેણ દેણથી, એ સિવાય ના થાય. પ્રભુ માટે પણ જેટલા તમે ઘસાવો ને એમ પ્રભુ સાથે પ્રેમ બંધાતો જાય. જે દ્રવ્ય ઉપર તમને પ્રેમ છે એ પ્રભુને સમર્પિત કરો, એ બાને જ પ્રેમ તમારું સમર્પિત થાય. વેલેન્ટાઇન ડે હોય એટલે ખાલી હાથે જાય કે ગુલાબ લઈને જાય? મસ્ત. એ આપો તો આગળ કંઈક મળે તો. એટલે પ્રભુ સાથે પ્રીતિ બાંધવા માટે વધુમાં વધુ પ્રભુને લાડ કરવાના. દીકરી એવી પ્રભુની ભગત છે કે રોજ પ્રભુને લાડ કરે છે, આંગી બનાવે છે મસ્ત. એક દાડો તો એવી મસ્ત આંગી બનાવી છે કે આપણે જોતા જ રહી જઈએ. અંગ રચના, ખોખા રચના નહીં, અંગ ઉપર રચના. કેસર અને કસ્તુરી બેને ઘૂંટીને લઈને જાય, પછી જે રીતે મહેંદી મૂકે એ રીતે પ્રભુના ગાલ ઉપર, હાથ ઉપર બધે મસ્ત બધી ડિઝાઇનો કરે. પોતાના હાથ પર કે બીજાના હાથ પર કે પગ ઉપર કે જ્યાં કે ત્યાં મહેંદી બહુ મૂકનારા હોય છે. ભગવાનને મહેંદી ના મૂકાય, ભગવાનને કેસરને કસ્તુરીથી જ કરાય. પછી ફૂલોની ગોઠવણ કરે મસ્ત. ઘરેણા ભગવાનના હોય. એ જમાનામાં ખોખા નહોતા અને વરખે નહોતા. આપણે ત્યાં વેસ્ટેજ જાય એવું કોઈ કામ કરે નહીં. સોનાના ચાંદીના વરખ નહોતા, પણ શું હતું ખબર છે? બાદલો. બાદલો વેસ્ટ ન જાય, જેટલો ચડાવો એટલો પાછો મળી જાય, ઉપયોગ રાખો તો. પછી એનો બીજો ઉપયોગ થઈ જાય. વરખ થોડો ઘણો તો વેસ્ટ જાય જ, સોના કે ચાંદી. એટલે પ્રભુને ઘરેણા બનાવે, ગળામાં કંઠલો, હાર સોનાના મોતીના, માથે મુગુટ, કાને કુંડલ, હાથમાં કડા, પગમાં કડા. આ બધું આભૂષણોથી પ્રભુને શણગારે. અને બાકીનું આખું શરીર જે છે એ આવી ડિઝાઇનથી બહુ સુંદર બનાવે અને એના ઉપર બાદલો છાંટી દે. એ સોનેરીને રૂપેરી બાદલાથી પ્રભુ એવા ચમકે અને એવા વહાલા લાગે કે ના પૂછો વાત. જેમ ટેણીયાને નવડાવી ધોવડાવીને મમ્મી સરસ મજાના કપડાં બપડા પહેરાવીને પછી ગાલે કાળું ટપકું કરીને આમ જુએ એટલે આમ કેવી હરખાઈ જાય. સીધી છાતી હાથે ચાપે અને વાલ ઉભરાય. એટલે એમ ભગવાને આવા રૂડા રૂપાણા થાય ને એ થોડું વાલ વધારે ઉભરાય. આપણે છીએ જેવા, એક દૂર આદમી 1000 નૂર કપડા, લાખ નૂર ટાપટીપ. સાદા ભગવાન તો હોય જ છે રોજ, ભવ્ય અંગી થઈ હોય ત્યારે કેટલા બધા લોકો દોડે. ભગવાન કેટલા બધા વાલા લાગે એ વખતે. આજ તો કરવાનું છે ને, લવ પ્રભુ સાથે કરવાનો છે. બાકી તો કોઈને તમે લવ કરો ને કંઈ કામનું નહીં. એ લવનો અર્થ સંસ્કૃતમાં કાપવું થાય. ઇંગ્લિશમાં બોલે લવ એટલે પ્રેમ થાય, સંસ્કૃતમાં લવનમ લવ, કાપવું.
એનું નામ લવ. સંસારનો લવ છે ને એ કપાતા જ આવે છે બિચારા, જેમ કતલખાનામાં ઘેટા કપાય એમ. ઘણા પૂછે ભગવાનને આ બધું શા માટે કરવાનું છે? અરે ભગવાનને નથી કરવાનું ગાંડા, તું ભગવાન ઉપર લવ કરે એટલા માટે કરવાનું છે આ બધું. તું એમના પ્રેમમાં પણ એ માટે આ બધું કરવાનું છે. આખી હિરોઈન છે ને એના મેકઅપ આર્ટિસ્ટ ના હોય તો કેવી હોય? જેવી હોય ત્યાં કરતાં તમારી છોકરી રૂપાળી હોય ઘરની. આ બધી મેકઅપથી જ અપ્સરાઓ થઈને ફરે છે. એ દૂરથી જોવા માટે બરોબર છે, આવવાની નજીક નિકટમાં ના જવાય. એમ સંસાર એવો જ છે. હા, ઉછીના જ રૂપ રંગ એના હોય છે. આજે જે રૂપ જોઈએ કાલે નહીં રહેવાનું. અત્યારે રોકાઈ જાવ એ જ રૂપના પર્યાયમાં, એમાં દુઃખી દુઃખી થઈ જાવ, બીજી વાર એ રૂપ આવે જ નહીં. બહુ મુશ્કેલ છે પુનરાવર્તન. અત્યંત પ્રભુ પ્રત્યે ભાવ જીવનમાં કેટલી વાર આવે ખબર છે? એકાદ વર્ષ જ આવે, ક્યારેક જ આવે, રોજ ના આવે. પણ ક્યારેક આવે ને એટલો તીવ્ર હોય, મોક્ષ ના જ આવતા સુધી એ રંગ ઉતરે નહીં અને સંસારનો રંગ ચડે નહીં. એક વખત પ્રભુના રૂપમાં રંગાઈ ગયા તમે અને ઘેલા થઈ ગયા પછી પતી ગયું. સંસારનો કોઈ પદાર્થ તમને ઘેલા ના બનાવી શકે. રૂપ જોઈતું હોય ને તો પ્રભુને રૂપાળા બનાવવા. પ્રભુ તમને જેવા બનાવો ને એવા તમને બનાવે. પાટણમાં છે ને મોટા ભાગે છોકરાઓ રૂપાળા જ જમતા. એકવાર મારા મોટા ગુરુ મહારાજે વ્યાખ્યાનમાં કહ્યું કે છોકરાઓ કેમ રૂપાળા જન્મે છે પાટણમાં? સવારના પોરમાં એની માં રોજ 5 થી 7 મંદિરના દર્શન કરે છે અને પાટણના મંદિરમાં બધા ભગવાન રૂપાળા 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 જ છે. એક જુઓ ને બીજા ભૂલો, બીજા જુઓ ને ત્રીજા ભૂલો. તમે ગર્ભવતી સ્ત્રી બહુ ભાવથી જેને જોવે એનો રંગ એનો બચ્ચું પકડી લે અને એનું રૂપ પકડી લે. કંઈ જરૂર નથી કે ધણીનું જ રૂપ આવે. જે દિવસે ગર્ભ રહ્યો હોય એ જ દિવસે પહેલાં જ ભગવાને જોયા હોય એકદમ રૂપાળા, તો એ છોકરો આખો એના જીવન થાય. આ સાયન્ટિફિક નિયમ છે. ગર્ભવતી સ્ત્રી સૌથી પહેલું જેનું મોઢું જુએ એની અસર પૂરી એ દીકરા ઉપર આવી જાય. દુષ્ટ વ્યક્તિનું મોઢું જોઈ લીધું હોય તો બંને સારામાં સારા સજ્જન હોય પણ છોકરો મહા દુર્જન નીકળે. એટલે જ અંધારામાં પહોંચી જાય પહેલાં જ દેરાસર, કોઈનું મોઢું જોયા પહેલાં જઈને ભગવાનનું દીપકમાં મોઢું જુએ, રાજી રાજી થઈ જાય. તો આ દીકરી મદન મંજુષા એણે એક દિવસે અદ્ભુત પ્રભુની આંગી કરી. ઘણું એવું બનતું હોય છે ને, કોઈક વાર તમારા હાથમાં શી ખબર કે અંદર શું આવી જાય, એ દાડે તમે જે સર્જન કરો અદ્ભુત જ હોય. અને એવું રોજ નથી થતું, ક્યારેક જ થાય છે. બીજી વાર એવું ના થાય પાછું. અમારે કહ્યું છે સર્વોત્કૃષ્ટ પ્રેમ પ્રભુની સાથે ભવચક્રમાં એક જ વાર થાય છે, પણ થયા પછી તૂટતો જ નથી. 3 થી 7 ભવો મોક્ષ આપીને જ રહે.
એ તો પછી સંસારમાં એ તો છાયિક ભાવનો ગણાય. આપણી કર્મની વ્યાખ્યામાં ના આવે. પણ મોહનો ક્ષય થાય ત્યારે જ પ્રભુ ઉપર મોહ થાય. એટલે જ પ્રભુને રૂપાળા કરવાના છે. લોકો તમારી છે દુકાનોમાં માલ કરતા ઘણી વખત ફર્નિચરનો ખર્ચો વધારે કરી નાખો, સોનો ખર્ચો. એટલે રૂપ જોઈને જ લોકો ખેંચીને આવે. નથી હોતું માલ કરતા પેકિંગ જોરદાર હોય, હલકો માલ મજાના પેકિંગમાં જતો રહે. આંખ તો સંબંધ બંધાવે છે. દુનિયાના મોટાભાગના સંબંધ આંખથી જ થાય છે. બધું તમે આંખથી જ પરીક્ષા કરો છો ને. વસ્તુ જુઓ તો આંખથી જુઓ. સાડી કેવી છે આંખથી જ જુઓ ને. ડ્રેસ કેવા છે આંખથી જ જુઓ ને. ઘરેણાં કેવા છે એ બી આંખથી જ જુઓ ને. શાક બકાલું ફ્રૂટ્સ બધું જ રીતે જુઓ. આંખ તમારી છે ને એને બહુ સાચવવા જેવી છે. ગમે ત્યાં ઠરી ના જાય, ઠેકાણે જ ઠરે. ઘણી વખત પ્રાચીન ગ્રંથોમાં વાત આવે, રાજકુમારીએ પરદેશથી આવેલા એ પુરુષને પહેલી જ વાર જોયો. જેવો જોયો એવું એનું આખું હૈયું એની ઉપર ઓળઘોળ થઈ ગયું. રાજકુમારી વિચાર કરે છે શું વાત છે, જે પ્રેમનો અનુભવ જિંદગીમાં ક્યારે પણ નથી કર્યો. કુમારી છોકરી કેવી અલ્લડો હોય, પતંગિયા જેવી ઉડતી દોડતી હોય, કોઈના હાથમાં ના આવે, બધાની દૂર ભાગતી હોય. પણ જ્યારે આ સંજોગ આવે ત્યારે આખી એ ખોવાઈ જાય. ત્યારે રાજકુમારી વિચાર કરે છે કે મારું મન મારે પાત્ર હોય ત્યાં જો ઠરે, બીજા ઠરે જ નહીં. એ નક્કી આ વ્યક્તિ કોઈ સુપાત્ર અને મહાપુરુષ છે. પુણ્યશાળી છે ને એની પસંદગી ક્યારે હલકી ના હોય. પુણ્ય પ્રભુના પ્રભાવથી જ મળે, એ સિવાય મળે જ નહીં. પર્યુષણમાં કેમ મસ્તાંગીઓ કરીએ, એટલા બધા લોકો જોવા આવે એટલા માટે. તમારા જ્યારે બી પ્રસંગ હોય ને સાચું બોલો. એના જ પહેરેલા લુગડે જાઓ એ તમે થોડાક એ દિવસે તમારા ઘરવાળાની જેમ બ્યુટી પાર્લરમાં જઈ આવો. સારા કપડાં પહેરે. અરે સારા કપડાં પહેરે ને સારા વાળે કરે. ધોળા હોય તો કાળા કરી આવે. ખબર છે કે ભાઈ મારો ઠઠારો હોય તો જ આમાંને વિશ્વાસ પડે, નહીં તો પડે નહીં. આ દુનિયા એવી છે. ભગવાન કે મારે ઠઠારો કરવો પડે, શું કરવું હોય? આ બધાને મારા ભગત બનાવવા છે એટલે. એ તો મારે કંઈ જરૂર નથી. એ દુનિયામાં ઘણા પૂછતા ને ભગવાને વળી આંગી શું, ભગવાને વળી વરઘોડા શું. અરે ભગવાને તો કંઈ નથી જોયું તમારા બાપ. એક જણો મને પૂછે કે આ ભગવાને ચોખ્ખા કરી શું મૂકવાના, ભગવાને ક્યાં ખીચડી રાંધવી છે? એ તો સાચી વાત છે. કીધું આ તું ધરતીમાં કેમ ધાન નાખે છે, ધરતીને ક્યાં રાંધવું છે? બાકી વળી તો સાહેબ આપણે વાવીએ છીએ, મેં કીધું અહીંયા વાવો જ છો. કે ધરતી ભૂખી નથી કે તમે એને ધાન ખવડાવો, તમે ભૂખ્યા છો એટલે ધરતી તમને ધાન ખવડાવે. એમ તમારી ખીચડી ચાલતી રહે ને એ માટે ભગવાનને ચોખા મૂકવાના, એ તમારી ખીચડી બંધ થઈ જાય. જેમ સારામાં સારું અનાજ વાવવાનું કે ખાવાનું? બોલો, વાવવામાં કયું અનાજ લેવાય? ફર્સ્ટ નંબરનું, સારામાં સારું. અને ખાવામાં થોડું હલકું હોય તો ચાલે, ના જ હોય તો બીજ માટે પહેલાં સારું રાખવું પડે. એમ ભગવાનનું બધું સારું જ કરવાનું.
ફળ પણ ઉત્તમમાં ઉત્તમ. તમે સાચું બોલજો, તું ભગવાનને ધરો છો કે પૂજારીને ધરો છો? પૂજારી ધરનારા છે ને એ જોઈને લાવે, કોઈ ના લે એવું, અને ભગવાનને મૂકે. ભગવાનને ધરનારા છે એ શ્રેષ્ઠતમ લાવે. ઘણું બધું નૈવેદ્ય આવે ને એટલે ઘણા એવું થાય, હાય આટલું બધું પૂજારી લઈ જશે. અલા તું 2 ઘડી પૂજા કરી નહીં, આખા ભંડાર ભગવાનની ભક્તિથી માંગે છે, તો બાપડા એ આખો દિવસ 24 કલાક પૂજા કરે છે, તો કોક દાડો એને આવું ભરાઈને આવે, એમાં તારું કેમ બળે છે પેટ? આ તને કેમ હાયકારો થાય છે? તું 2 ઘડી પૂજા કરી ચક્રવર્તીની વૃદ્ધિ માંગે છે, પેલો આખો દાડો બાપડો કૂટાય છે, એ કેમ પૈસાદાર ના થાય? અને જો આખો દિવસ ભક્તિ કરનારા ભગવાન પૈસાદાર ન કરે તો તમને લટકતી સલામ કરવા વાળાને શું કરવા કરે? આમાં તો શું છે, ભગવાન ઉપર તમારો અવિશ્વાસ પ્રગટ થઈ જાય છે. ભાવોલ્લાસ આખો ખતમ થઈ જાય છે. દ્રવ્ય શુદ્ધિ, મન શુદ્ધિ, તન શુદ્ધિ, ભગવાનની પૂજામાં બધું જ શુદ્ધ જોઈએ, એકદમ અપ ટુ ડેટ. જેમ વાલાને મળવા જતા હો ને તેમ પરફ્યુમ લગાડી જ જાય, પેલા જતા જ આખી હવા છે ને સુગંધ થઈ જાય. એમ ભગવાન પાસે પણ એક જ જવાનું, પ્રેમી થઈને, અપ ટુ ડેટ થઈને, કે ભગવાને મારો ઉપર મોહ કરે, ભલે એ કરે કે ના કરે, તમારે એ રીતે જવાનું. નાઈ તો જ અપ ટુ ડેટ થઈને સારામાં સારા કપડાં પહેરી અત્યારે લગાડી જ જવાનું ભગવાનની પાસે. જરાય દુર્ગંધ ના આવી જોઈએ ત્યાં, તમારા પસીનાની કે કોઈ નહીં. મન કરતા બીજામાં હોઈ જાય તો શું કરો? હે ભગવાન ત્યાં જઈએ ને હોઈ જાય બીજા તો તમારે માનું શું જાય છે એમાં? એનું જાણે, તમે તમારું સંભાળો. એમ નહીં, હા ભલે મોહી જાય, મોહી જતું, પણ તમે શું કરશો? અમે બજારમાં જતા હોય તો હું હેન્ડસમ હો ને, કેટલી છોકરીઓ ગાંડી થાય, તમે શું કરશો? બજારમાં જવાનું બંધ કરશો? એ બધી બહુ ફિકર ના કરવી, આપણે આપણી ફિકર કરવી. લગ્નમાં કેવી અપ ટુ ડેટ થઈ છોકરી આવે, એટલે તો વિચાર ના આવે કે મારા ધણી સિવાય બધા મને જોશે, એ બધાને મારા ઉપર મોહ લાગશે, માટે આપણે સાદામાં જ જઈએ. નહીં, વાલા પાસે જઈએ ને, दिखने वाला जला करे, अपना क्या जाता है. થોડા આમ છે ને, થોડા ગાંડા થતા બી શીખવું. જમ્બોવી અમારે નીચે અમારે ત્યાં 2.5 ગાંડા હતા. પહેલા ગાંડા જમ્બોવી, બીજા ગાંડા કલાપુર સુધી, અડધા ગાંડા હેમચંદ્ર સુધી. એ પૂરા ગાંડા નહીં, અડધા. ભગવાન પાસે જાય ત્યારે પછી કઈ ભાન ના હોય. હેમચંદ્ર સુધી આમ જઈ રહ્યા કરતા કરતા 10 મિનિટ કરી નાખે. કલ્યાણ મોદીના ગુરુ સાધુઓનું પોતાનું ચિંતન ચાલ્યા કરે, એમનું ચિંતન અલગ જ ચાલતું હોય. એક જ જઈ રહ્યા વારંવાર જઈ રહ્યા, દોરાયા જ કરે. આપણે એમ લાગે ઘણા થઈ ગયા છે. એ ગાંડા જ ભગવાનની જેમ પૂજાયા. ડાયાને કોઈ ના પૂછે. દીકરીએ અદ્ભુત અંગી કરી છે,
અને રાજા વખતે આવી ગયો. જે રીતે જે સલુકાઈથી દીકરી પૂજા કરે છે જોઈને આમ ખુશ થઈ ગયો. એને એમ થાય છે કે વાહ, દીકરીએ શું પૂજા કરી છે, શું ડિઝાઇનો કરી છે, શું ફૂલો ગોઠવ્યા છે. ખરેખર એની કલા કુશળતા પ્રભુની ભક્તિમાં જ સફળ છે. દુનિયાને રીઝવવા માટે તમારી કલા કુશળતાનો કોઈ મતલબ નથી. પ્રભુને રીઝવો એમાં જ મજા છે. જ્યાં સુધી તમે પ્રભુ સાથે પૈણ્યા નથી ને ત્યાં સુધી અપ ટુ ડેટ થઈને જ જવું. મારા છોકરા છોકરી એકબીજાને અપ ટુ ડેટ થઈને જ મળે ને. અને પૈણ્યા પછી જાય બધું, પછી કોઈ બ્યુટી પાર્લરમાં ના જાય, કોઈ બોલાવીએ નહીં કે હવે તો ગળે પડી છું જેવી છું તેવી. એમ સાધુ ભગવાનને ગળે પડેલા છે એટલે મેલા ગેલા બધું ચાલે. ભગવાને થઈ ગયા છે એટલે, પણ તમે બધા કુંવારા છો, થયા નથી હજી. એટલે ભગવાનને લુભાવવા પડે, ખેંચવા પડે. જશ કહે સાહિબે મુક્તિનું તિલક કર્યું નિજ હાથે. આજ સફળ મુજ દિન મુજ તણો મળી સુરત દીધા ભાગી તે ભાવટ ભવ તણી. તે દિવસે શું થયું હશે હે કે મુક્તિનો તિલક કર્યું નિજ હાથે? હા, એનો મિનિંગ શું? એવો અનુભવ થઈ ગયો કે મુક્તિ નક્કી. મારણ પ્રભુનું લગ્ન થઈ ગયું, નજર મેલાવો થઈ ગયો, હવે બે જુદા નથી પડવાના. સતીનું તો પહેલી નજરે જ પતી જતું હોય છે, બીજી વખત એને નજર કરવાની જ નથી હોતી ક્યાંય. આ સાથે સર્વસ્વનું સમર્પણ થઈ જાય. પ્રભુ તો બહુ વાલા કરે. પછી આપણને અનુભવ થાય ત્યારે પ્રભુ તિલક કરી રહ્યા છે, પ્રભુ આપણને વહાલ કરી રહ્યા છે, બહુ અનુભવ થાય. આગળ વધ્યા પછી ગજબની કળા દેખાડી છે અમારી દીકરીએ. કેવી ભાગ્યશાળી છે કે પ્રભુની આવી પૂજા કરે છે. બોલો, મનોરથ થયા તમારા બાળકને બાલિકાઓ આ રીતે ભગવાનની પૂજા કર્યા, એમાં ફર્સ્ટ નંબર આવે, પ્રતિયોગિતા હોય તો એનો વિચારે કોઈ દિવસ કર્યો છે? બધી જ એના સંસારની ચિંતા કરો છો જેમાં તમારા હાથમાં કંઈ નથી. કેટલો એને શું ભાવ છે, કેવી એ સરળ છે. સમ્યક તો છે ને, અને આટલા અલંકારો છે એમની પ્રભાવના. વધુ ને વધુ કેમ મંદિરમાં ખેંચાઈને આવે, કેમ ગુરુમાજ પાસે ખેંચાઈને આવે. જેમ જૂના શ્રીમંતો વ્યાખ્યાનમાં જાય ત્યારે વાજા ગાજા સાથે નીકળે, એ લોકો ખેંચાઈને એમની સાથે સાથે ગુરુમાજ પાસે આવે. પ્રભાવના એટલે ધર્મનું ઉદ્દીપન કરવું, કુશલત્વ, જીન પ્રવચનમાં નિપુણતા, ભગવાનના શાસ્ત્રમાં શું કરવા લાયક, શું ન કરવા લાયક. ભક્તિ, જીરેશ્વર ઉપર અંતરંગ પ્રીતિ, જોતા જ હરખાઈ જાય. અને પછી સુતીર્થ સેવા, સ્થાવર જંગમ. સ્થાવર એટલે મંદિર, જંગમ એટલે મુનિ, બંનેની સેવા. આ 5 અલંકારોથી સંકિત શોભે. મારી દીકરી આ 5 અલંકારોથી અલંકૃત છે. હવે પાછો બાપનો જીવ છે ને, માં જ્યારે તૈયાર કરીને મોકલે બાપ પાસે, બાપ જુએ કે દીકરી જુવાન થઈ ગઈ છે, એ સીધી શું ચિંતા થાય? હવે એને કેવો વર મળશે.
અહીંયા આગળ પણ રાજાને મનમાં એમ થયું કે આવી ભક્ત પરમાત્માની અને કોઈ ભગત મળે તો સારી વાત છે, પણ જો કોઈ ઉઠેલ પાણી એનો મળશે આ છોકરી દુઃખી દુઃખી થઈ જાય ને, એવો મળશે કે નહીં. રાજા ચિંતામાં પડ્યા છે, પણ ભગવાન ક્યારેય કોઈની ચિંતાને ચાલવા દેતા નથી. હવે ભગવાન કઈ તેને નિશ્ચિત કરે એ વાત છે. શિવમાસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ લોકઃ.